હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બટેટા પૌવા કંઈક અલગ જ રીતથી બનાવીશું, જે નાનાઓથી લઈને મોટાઓ સુધી બધાને ભાવશે અને બધા હોશે હોશે ખાશે અને માગીને ખાશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં અહીંયા મેં ચોખાના પૌવા લીધા છે. એ પૌવાને એકદમ સારી રીતે મેં ધોઈ લીધા છે. ધોઈ લીધા બાદ એ પૌવામાં આપણે પાણીથી એકદમ સરસ ધોઈ લઈએ. ત્યારબાદ તેને કાણાવાળા વાસણમાં આ રીતે 5 મિનિટ માટે પલાળી દેવાના છે. 5 મિનિટ પછી પૌવા એકદમ સરસ ફૂલી જાય છે. હવે એક પેનમાં મેં ગરમ તેલ લીધું હતું અને તેલ ગરમ થઈ જાય એકદમ સરસ. ત્યારબાદ તેમાં રાઈ અને જીરું ઉમેરી દઈએ. રાઈ જીરું એકદમ સરસ ફૂટી જાય ત્યારબાદ તેમાં ચપટી હિંગ ઉમેરી દઈએ અને ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈએ. ડુંગળી ઉમેર્યા બાદ ઝીણું સમારેલું મરચું ઉમેરી દઈએ અને ત્યારબાદ તેને સારી રીતે સાંતળી લઈએ. આપણે ડુંગળીનો કલર બ્રાઉન નથી થવા દેવાનો, બસ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 મિનિટ જ પકવા દેવાની છે. એકદમ સરસ ડુંગળી પાકી જાય ત્યારબાદ તેમાં તળેલા શિંગદાણા ઉમેરી દઈએ. તે બિલકુલ ઓપ્શનલ છે શિંગદાણા. અને ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે તેની અંદર આપણે બાફેલા બટાકા લીધા છે, તે અહીંયા મેં ટુકડા કરી લીધા હતા, એ ઉમેરી દઈએ. ત્યારબાદ તેની અંદર હળદર પાવડર ઉમેરી દઈએ. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ અને ત્યારબાદ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ બટેટા પૌવા ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા મસાલામાં અને સ્વાદિષ્ટ બને છે, માટે આ રેસીપી એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો. હવે તેમાં આપણે પલાળેલા ચોખાના પૌવા ઉમેરી દઈએ. તો એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે. હવે તેમાં આપણે લીંબુ ઉમેરી દઈએ. તો તૈયાર છે આપણા માત્ર 5 જ મિનિટની અંદર બની જતા બટેટા પૌવા. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. તો છે ને ફટાફટ માત્ર 5 થી 10 મિનિટમાં બની જતી, ખૂબ જ આસાન અને સવારની ભાગદોડમાં બની જતી, ખૂબ જ ઝડપથી બનતી રેસીપી. થેન્ક યુ.